ઉના તાલુકાના ભાચા ગામે આવેલ ખોડિયારની ધાર પાસે માતા પિતા સાથે સૂતેલા બાળકને દીપડાએ ફાડી ખાધો। 2 વર્ષીય રાજવીર ભૂપતભાઈ સોલંકીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું। ભાચા ગામ પહેલા આવેલ ખોડિયાર મંદિરની સામે દેવી પૂજક સમાજની વસાહત આવેલી છે। છેલ્લા 35 વર્ષથી આ લોકો અહીં ઝૂંપડા બનાવીને વસવાટ કરે છે। ગત રાત્રિના 1 વાગ્યાની આસપાસ ભૂપતભાઈ પોતાના ખુલ્લા ઝૂંપડામાં પરિવાર સાથે સૂતા હતા, ત્યારે દીપડાએ મોડી રાત્રિના 1 વાગ્યા આસપાસ રાજવીર ઉપર જીવલેણ હુમલો કરી ઊંચકી ગયેલો। દીપડાના હુમલાથી પાસે ઊંઘી રહેલા ભૂપતભાઈની ઊંઘ ઉડી જતા જ તેમણે દીપડા પાછળ દોડ લગાવી હતી। દીપડો રાજવીરને 500 મીટર દૂર પાસે આવેલી આંબાની બાગ સુધી લઈ ગયો અને ત્યારબાદ નાસી છૂટ્યો। આજુબાજુમાં રહેતા અન્ય લોકોએ આંબાવાડીમાંથી રાજવીરની ભાળ મેળવી પણ મોડું થઈ ગયું હતું। દીપડાએ 2 વર્ષીય રાજવીરને ગળાના ભાગે ઈજા કરી મોતને ઘાટ ઉતાર્યો। આ અંગે જસાધાર વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું। દીપડાને પાંજરે પૂરવા 2 જગ્યાએ પાંજરાઓ મૂકવામાં આવ્યા છે। 2 વર્ષીય રાજવીરના મૃતદેહને ઉના સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। સંવાદદાતા જયેશ સાંખટ, ઉના। દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત, અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે। એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો। જય જય ગરવી ગુજરાત। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂરભાઈ। તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।